આજુબાજુ પાણી છે, વચ્ચે ભવનાથ મંદિર મહાદેવ. ચલો કોનું નાવ આવું છે આપણે? ચલો ડેમમાં બધા નાવા પડીએ. કોને તરતા આવડે છે શિયાળામાંથી? મને તો આવડે છે. હો નવસર, તમને આવડે છે? હે નવસર પછી થોડું થોડું આવડે. તો થોડું થોડું કૂદી કૂદીને બહાર નીકળી જવાનું. અત્યારે જોઈને જઈએ ભરાયેલું છે ત્યારે કેટલું દેખાય છે. પછી આવશું ગાડીની અંદર કે મૂકવાની જગ્યા છે. મંદિરમાં હજી દર્શન કરવા જવાનું બાકી છે. બહારનું વ્યૂ છે ડેમનું. કેટલું મસ્ત લાગે છે. બહુ મસ્ત દૃશ્ય છે. બધા વિડીયો બનાવવાના જ છે. ભવનાથ મહાદેવના દર્શન થઈ ગયા હવે અમારા. તો છોકરાને બધે ફેરવી લીધું આજુબાજુ. આ ભવનાથ મહાદેવનું મંદિર છે અહીંયા. તો છોકરાને મજા આવી ગયા. તો ગાઈસ અમે પાછા નીકળી ગયા. કેટલું મસ્ત છે, કેટલું સુંદર છે. કેટલું સુંદર દ્રશ્ય છે. તો ગાઈસ અમે ભવનાથ ડેમ તો જોઈ લીધું. હવે જઈએ છે શામળાજી મંદિર જોવા માટે બધા. તો આજે છોકરોને ડેમ જ બતાવવાના છે ગોળ ગોળ ફરી. તો 6 તો વાગી ગયા છે. પછી ખબર મંદિર કૃષ્ણ ભગવાનનું મંદિર ખુલ્લું જ હશે એવું લાગે છે. આ તો પૂનમ છે ને. તો દર્શન કરીને પછી ડેમ બતાવશું. પછી સીધા શામળાજી હિંમતનગર નીકળી જશું હાઈવે અમદાવાદ. તો અમે અહીંયા જઈએ છે. હા ત્યાં છે ને મેસું શામળાજી તમને બતાવીએ. અહીંયા મસ્ત છે. શામળાજી આવી ગયા છો અમે. શામળાજી આશ્રમ. તો શામળાજીનું કેટલું મસ્ત વ્યૂ છે. કેટલા મોટા મોટા પહાડો છે. જો શામળાજી એટલું અમારું નજીક છે, અમારા જિલ્લામાં છે, તો પણ અહીંયા આવતા નથી. તો આજે તો વિચાર થઈ ગયો જઈએ એમ, છોકરાને બધું બતાવીએ એમ. તો આજે તો અમે નીકળી પડ્યા. ભવનાથ ડેમ બતાવ્યો, પછી ત્યાંથી પછી સીધા શામળાજી. પોળો ફર્સ્ટ જવાનું હતું ત્યાં. તો શું થયું, બહુ આજે તડકો બહુ હતો. ડામોર સાહેબ થાકેલા હતા, પછી ઊંઘી ગયા. હર હર મહાદેવ. તો અમે સીધા જતા રહીએ પહેલા ડેમ જોવા માટે, છોકરો બતાવવા, પછી મંદિરે જઈએ. અંધારું થઈ જાય તો સરખું દેખાય નહીં, એટલા માટે પહેલા સીધા જતા રહીએ ડેમ જોવા માટે. આ મેસો ડેમ હજુ ભરાયું નથી. જો
જોયું આપણે મેસો ડેમ? એવું બહુ મોટું ડેમ છે આ તો, હજી ભરાયું નહીં. બધું જોઈ લીધું તો હવે અમે જઈએ છીએ. છોકરાને તો મજા આવી ગઈ. હવે જઈએ છીએ અમે સામૈયા ભગવાનના દર્શન કરવા માટે. ગેટ આવી ગયો સામૈયા ભગવાનનો. જય સોમળિયા. મારા બુढ़े ते काट देगा. एक किलो काकड़ी वाला फोटो पाड़ ले. मैं आपकी प्रार्थना से प्रसन्न हूं. आप विश्वास करें. मुझे बताएं क्या हो जाना चाहिए. દેખાય છે એરિયા ભગવાન દેખાય ચોખ્ખા. आप मुझे लगा कि जो कोई मनुष्य करता हूँ आपकी पूजा अर्चना करें उसका कोई अर्थ मोक्ष पाने के जो हुए कर्म को तेज यात्रा करें. आप उन्हें अपने श्राप के दर्शन दें. मैं सदाई के लिए कर्म देख करूं. सिर्फ कोई सच्ची श्रद्धा से मेरी पूजा अर्चना करेगा. मेरा आशीर्वाद स्वर्ग सदाई रहेगा. સાંભળ્યા ભગવાન. શામળાજીથી આવી ગયા અમે હિંમતનગર. હિંમતનગર આવીને ભૂખ લાગી છે. જમવા બેઠા છે અમે. દાળ બાટી મેં ચટણી ખાધી મેં બાટી દાળ ખાવશે તો બધા બેસી ગયા છે. એમાં સુરબીનો ઉપવાસ હતો એટલે ગરમ ગરમ દાળ આવી ગઈ છે. તો અમને જીવનની જ છે નારિયલ નવજીવનની દાળ બાટી બહુ ભાવે છે. અમે અહીંયા જ જમીએ છીએ. તો અમે ગરમા ગરમ દાળ બાટી આવી ગઈ છે તો હવે જમી લઈએ. તમારે જમવું હોય તો ચલો.